अन्नपूर्णा योजना नीचे राज्य सरकार द्वारा बांधकाम क्षेत्र साथे संकळाયેલા असंगठित श्रमिकोने ₹10 માં સાત્વિક ભોજન આપવાની યોजना અમલમાં મૂકવામાં આવી છે। ત્યારે ભાવનગર સહિત રાજ્યના 7 સિટીમાં એક સાથે 83 સ્થળ પર આજથી એક સાથે યોજનાનો પ્રારંભ પણ કરવામાં આવેલ હતો। આ લાભમાં જેની નોંધણી થયેલી હશે તેવા શ્રમિકોને જ આ લાભ મળશે, જેને લઈ અને લાલ ડાયરી તેવા શ્રમિકોને આ યોજનાનો લાભ આપવામાં આવશે। આજે ભાવનગર શહેરના ઘોઘા રોડ પર લીંબુડિયા વિસ્તારમાં રાજ્યના મંત્રીના હસ્તે પ્રતિકાત્મક રૂપે શ્રમિકોને ફૂડ પેકેટ વિતરણ કર્યા હતા। યશવંતરાય નાટ્યગૃહમાં આ સમગ્ર કાર્યક્રમ યોજવામાં આવેલ હતો। જે નોંધનીય છે કે આ લાભ નોંધાયેલા શ્રમિકોને સવારે 7:30 થી 11:30 દરમિયાન કામ પર શ્રમિકો ભરપેટ ભોજન લઈ મળશે, જેને લઈ અને ભાવનગર શહેરમાં 4 સ્થળોએ જ્યાં બાંધકામ સાથે સંકળાયેલા શ્રમિકો એકત્રિત થાય છે તેવાએ કે જેમાં ઘોઘા રોડ પર લીંબુડિયા, મંત્રેશ કોમ્પ્લેક્સ, આરટીઓ અને બોરડી ગેટ ખાતે આ યોજના ચાલુ કરવામાં આવી છે। એક સર્વે મુજબ શહેરમાં 4000 જેટલા શ્રમિકો બાંધકામ સાથે જોડાયેલા છે, જેમાં હાલમાં 2200 જેટલા શ્રમિકોની નોંધણી થઈ છે। જે શ્રમિકો માટે આ યોજના ચાલુ કરવામાં આવી છે, આ યોજનાના પ્રારંભે આજે યશવંતરાય નાટ્યગૃહ ખાતે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું, જેમાં મોટી સંખ્યામાં શ્રમિકો આવી પહોંચ્યા હતા। આ કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી આત્મારામભાઈ પરમાર, રાજ્યના મંત્રી જસાભાઈ બારડ, સંસદીય સચિવ વિભાવરીબેન દવે, મેયર સહિતના પદાધિકારીઓ અને અધિકારીઓની ખાસ હાજરી જોવા મળી હતી। ત્યારે પ્રાસંગિક પ્રવચનમાં આત્મારામભાઈ પરમારે અન્નનું દાન મહત્વનું અને મહત્વ સમજાવતા એક પ્રસંગ પણ જણાવેલ કે જેમાં અન્નદાનથી એક વ્યક્તિને જીવનદાન પણ મળ્યું હતું। જ્યારે આ યોજના થકી સરકારને પણ જીવનદાન મળશે તેમ જણાવેલ હતું। જો કે યશવંતરાય નાટ્યગૃહ ખાતે યોજવામાં આવેલ આ કાર્યક્રમ બાદ ત્યાં આવેલ શ્રમિકોને અન્નપૂર્ણા યોજનાના ભોજનના ફ્રૂટ પેકેટ વિતરણ રાખવામાં આવેલ હતા, પરંતુ તંત્રની અનાવડતના કારણે ફ્રૂટ પેકેટ વિતરણ દરમિયાન અફરાતફરીના માહોલ પણ સર્જાયા હતા, જ્યાં નાના બાળકો સાથે આવેલ મહિલાઓ તેમજ વૃદ્ધોને ધક્કા મૂકીનો સામનો પણ કરવામાં આવ્યો હતો। ત્યારે એક બાજુ લોકોમાં આ બાબતને લઈ અને એક રોષ પણ જોવા મળ્યો હતો। સાધન નહીં પરંતુ માં અન્નપૂર્ણાનો પ્રસાદ માનવામાં આવે છે। અન્નને આપણે દેવ કહ્યા છે। આપણા આજના આ કાર્યક્રમના ઉદ્ઘાટક શ્રી, કાર્યક્રમના અધ્યક્ષ શ્રી, માન્ય મંત્રી શ્રી સામાજિક અને ન્યાય અધિકારિતા વિભાગના માન્ય શ્રી આત્મારામભાઈ પરમાર આપણી વચ્ચે ઉપસ્થિત છે। ત્યારે તેમના સ્વાગત માટે હું વિનંતી કરીશ આપણા ભાવનગર જિલ્લાના કલેક્ટર માનનીય હર્ષદભાઈ પટેલ। વ્યવસાયિક રોગોના કારણે થતી બીમારીમાં ઈજાઓ થઈ હોય તો તે દરમિયાન તેને સહાય પૂરી પાડવાના ભાગરૂપે માનવી સહાયનો આ ચેક છે ₹13,503। ઓળખ કાર્ડ બહાર કાઢશે, જે આપણા જીવન પર્યંત આપણને સુખ સુવિધાઓ પૂરી પાડતો એક પુરાવો છે। સરકાર તમારા દ્વારે આપે છે તમારો અધિકાર। બાંધકામ શ્રમિકો, હવે શેનો કરો છો વિચાર? મિત્રો, આજે ભાવનગર ખાતે શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા અન્નપૂર્ણા યોજનાની શરૂઆત થઈ રહી છે વિધિવત। સમગ્ર ગુજરાતમાં આજે અનેક સ્થળોએ કે જ્યાં શ્રમિકો રોજ સવારે રોજીરોટી લેવા માટે એકત્રિત થાય છે અને અહીંયાથી અલગ અલગ પ્રકારના જ્ઞાન ધરાવતા શ્રમિકોને જેને જરૂર હોય છે તે પોતાના કામ માટે લઈ જાય છે। એવા સ્થળો પર શ્રમિકો સવારના પહોળમાં રસોઈ બનાવવાની ઝંઝટમાંથી મુક્તિ મળે એ માટે અને એમને પૌષ્ટિક આહાર મળે। સરકારની જે આ સ્કીમ છે કે કમસે કમ આવા તમામ શ્રમિકોને એકવાર પૌષ્ટિક આહાર, એમાં દાળ,
એમાં પુલાવ, શાક, રોટલી, મરચું, સંભારો અને ચટણી આ ટાઈપનો સંપૂર્ણ પૌષ્ટિક આહાર આપવાની શરૂઆત રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના પ્રયત્નોને લીધે આજે શક્ય થઈ શક્યું છે. હું મારી સાથે ભાવનગર જિલ્લાના પ્રભારી શ્રી જસાભાઈ બારડ, આપણા સંસદીય સચિવ અને ભાવનગર નિવાસી બેન શ્રી વિભાવડીબેનના વરદ હસ્તે આજે ભાવનગર ખાતેથી આ દરેક જગ્યાના જે આવા સ્ટોલ છે જ્યાંથી આપણે અન્નપૂર્ણા યોજનાનો પ્રારંભ કર્યો છે એની શરૂઆત કરીએ છીએ. ભાવનગરવાસીઓને અને શ્રમિકોને અમારી શુભેચ્છાઓ કે સરકારની આ યોજનાઓનો લાભ લઈને પૌષ્ટિક આહાર લઈને પોતાનું સ્વસ્થ અને તંદુરસ્ત જીવન જીવે અને રાષ્ટ્રના વિકાસમાં એમનું યોગદાન આપે. સાહેબ, ખાસ તો બાંધકામ વિભાગ સાથે સંકળાયેલા લોકો છે તેના માટે માત્ર 10 રૂપિયાની અંદર ભોજન અંગેની સરકાર જે છે વ્યવસ્થા કરી રહી છે. શું કહેશો આમાં? આજનો ઐતિહાસિક દિવસ એટલા માટે છે, ગુજરાતના બાંધકામ શ્રમિકો માટે ઐતિહાસિક દિવસ છે અને સમગ્ર ગુજરાતની અંદર પ્રાયોગિક ધોરણે દોઢ મહિના પહેલા ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ બાંધકામ શ્રમિકોને 10 રૂપિયામાં પૂરતા પ્રમાણમાં દરેક આઇટમો સાથે પેટ ભરીને શ્રમિક ભોજન લઈ શકે તે માટેનો શ્રમિક મા અન્નપૂર્ણા યોજનાની શરૂઆત કરી. આજે સમગ્ર ગુજરાતની અંદર 86 ઠેકાણે આજે 25,000 શ્રમિકો જે બાંધકામ શ્રમિકો છે એનું કાયદેસરનું લોન્ચિંગ દરેક જિલ્લાની અંદર મંત્રીશ્રીઓએ આજે લોન્ચિંગ કર્યું છે. ભાવનગર મુકામે આજે આ ભાવનગરના પ્રભારી તરીકે અને અહીંના સ્થાનિક અમારા આગેવાનો અને ગાયત્રીબા તેમજ વિભાવરીબેનથી માંડી અમારા મંત્રી શ્રી આત્મારામભાઈ અમે આજે લોન્ચિંગ ભાવનગર જિલ્લાનું જ્યારે શ્રમિક બાંધકામ જે યોજના છે એ યોજનાનો લાભ આમ જનતાને મળે એના માટેનો લોન્ચિંગનો કાર્યક્રમ અને આજે 700 થી 750 શ્રમિકો જે બાંધકામ સાથે જોડાયેલા છે એને જે ટિફિનની વ્યવસ્થા ટિફિન મેળવતા થયા છે અને લાલ જે હમણાં તમે જોયું હશે કે લાલ જે પેન કહી શકાય એનું લાલ જે આખું જે કાર્ડ આપ્યું છે એ કાર્ડ દ્વારા એને આઈડેન્ટિટી થયા છે અને આઈડેન્ટિટી મારફત આવતા દિવસોમાં ગુજરાતમાં 5 લાખ શ્રમિકો જે બાંધકામ સાથે જોડાયેલા છે એ તમામને ભોજન આપવાની રાજ્ય સરકારની નેમ છે અને તેમાં આગળ વધે. ખીમજીભાઈ જે વલભીપુર તાલુકાના જલાલપુર ગામના રહેવાસી છું. આ અન્નપૂર્ણા યોજના જે વિજયભાઈ રૂપાણીએ જે શરૂ કરી આની અંદર અમને બાંધકામની અંદર અમે જોડાયેલા શ્રમિક ભાઈઓને અમને જે અત્યારે હાલની અંદર જે ટિફિન ઉપલબ્ધ છે એનાથી અમને ઘણો આનંદ થાય છે કે અમે વિજયભાઈ રૂપાણીનો આભાર માનીએ છીએ કે આવો નવો અમારા જે વલભીપુર તાલુકા સુધી કે જે ગામડા સુધી અમને આનો લાભ મળે. વિજયભાઈ રૂપાણીને અમારે એક જ કહેવાનું કે આ અમને ગામડાની અંદર પણ લાભ મળવો પડે. અમે જે ગામની અંદરથી આવીએ છીએ તો અમને ભાવનગર સુધી જે લાભ મળ્યો છે એમ ગામડાની અંદર પણ લાભ મળવો પડે. આભાર સરકારશ્રીનો. આપણે જે આજે સરકારે યોજના કરી છે શું કહેશો? કેવું લાગ્યું છે આપને? સારું લાગ્યું છે અમને બધું. અને બૈરાને આમ તકલીફ પડતી હતી, તકલીફ નથી પડતી, મુશ્કેલી કાંઈ નથી પડતી અને ટિફિન લઈને ઘરે વયા જાય છે, વયા ટાઈમે કામેથી વયા આવે છે. બધું સારી યોજના છે અને સરકારને તો ધન્યવાદ માનની છે અમે અને સારી યોજના કરી છે. વિભાવરી બેન તો વધારે માનની છે. જમવાનું આપે દાળ ભાત, શાક, રોટલી, ભાત બધી વસ્તુ આપે છે સારી રીતે બધી. બસ.